ની ઈડા પિંગલા નાડી એટલે કે ડાબું જમણું નાક છે એ બેલેન્સ નહોતું અને એને લીધે એમનો રિયાઝ બહુ પરફેક્ટ થતો ન હતો. કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરવી, કન્ટિન્યુ રહેવું એ મહત્ત્વનું છે. 1-2 દિવસ શીખી અને તમને એમ થાય કે તરત જ ફાયદો થઈ જશે તો એ ખોટું. શીખ્યા પછી દરરોજ ચાલુ રાખવું એ વસ્તુ, તો જ તમને એનો ફાયદો થાય, નહીંતર ન થાય. આમણે પણ એમ જ કહ્યું, એક તો તમે ઊંઘમાં શાંત હો ત્યારે તમે સાંભળી ન શકો કારણ કે આપણે સૂતેલા છીએ. તો જાગૃત અવસ્થામાં તમારે શાંત થવું એ ખૂબ જ જરૂરી છે. હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે છે સક્સેસ સ્ટોરીનો ટાઈમ. તો આજે હું મારા જ ક્લાસની સક્સેસ સ્ટોરી કહીશ. મેં જે ચક્ર મેડિટેશનનો ક્લાસ લીધો હતો એમાં એક બેન જોડાયા હતા જે શાસ્ત્રીય સંગીતકાર છે અને એમને એવું હતું કે એ જ્યારે રિયાઝ કરવા બેસતા, પ્રેક્ટિસ કરવા બેસતા ત્યારે એમની ઈડા પિંગલા નાડી એટલે કે ડાબું જમણું નાક છે એ બેલેન્સ નહોતું અને એને લીધે એમનો રિયાઝ બહુ પરફેક્ટ થતો ન હતો. અને એટલા માટે જ એ મારા આ ક્લાસમાં જોડાયા હતા, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જ. જોકે અમુક દિવસો પછી મને ખબર પડી કે બેન આટલા મોટા સંગીતકાર છે, શાસ્ત્રીય સંગીતકાર છે એ બધી. પણ એમને અમુક, એક તો ચક્ર મેડિટેશન એમણે રેગ્યુલર કર્યું અને અમુક પ્રાણાયામ મેં એમને શીખવાડ્યા હતા એ રેગ્યુલર કર્યા અને એને લીધે એમના બેસ્ટ પ્રેક્ટિસ બની. એમનો અવાજ સુંદર બનવા માંડ્યો છે. જોકે સુંદર જ હતો કારણ કે વર્ષોથી છે બેન સ્ટેજ પ્રોગ્રામ આપે છે શાસ્ત્રીય સંગીતના, એટલે ખૂબ મીઠો અવાજ છે અને ખૂબ સરસ મજાનો અવાજ છે. અને એમણે પોતાની જાતે આ વસ્તુ બધી પ્રેક્ટિસ કરી. મિત્રો સાંભળજો, કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરવી, કન્ટિન્યુ રહેવું એ મહત્ત્વનું છે. 1-2 દિવસ શીખી અને તમને એમ થાય કે તરત જ ફાયદો થઈ જશે તો એ ખોટું. શીખ્યા પછી દરરોજ ચાલુ રાખવું એ વસ્તુ, તો જ તમને એનો ફાયદો થાય, નહીંતર ન થાય. આમણે પણ એમ જ કર્યું કે એમણે દરરોજ પ્રેક્ટિસ ચાલુ રાખી. એટલો ટાઈમ તો આપવો જ પડે અને એને લીધે એમનો અવાજ બહુ બ્યુટીફુલ, ખૂબ જ સુંદર થઈ ગયો. મને ખબર નહોતી પણ એમને જે ભાવ હતો મારા પ્રત્યેનો, એ રીતે એમણે સરસ મજાનું એક ગીત ગાઈને રેકોર્ડિંગ કરીને મોકલ્યું. અદ્ભુત અવાજ છે, એટલો મીઠો અવાજ છે બેનનો. હું તો જ્યારે સાંભળ્યું ને ત્યારે એટલી આનંદિત થઈ ગઈ હતી કે ઓહો, આટલા મોટા કલાકાર, આવા સરસ સંગીતકાર છે મારા ક્લાસમાં હતા. હું તો આવા પાવરથી અજાણ જ હતી કે આવા વ્યક્તિઓ પણ મારા ક્લાસમાં છે. અને એમણે જે શબ્દો, એના સંગીતના જે શબ્દો છે એ અદ્ભુત શબ્દો છે. એ શબ્દોને લાયક તો હું મારી જાતને માનતી જ નથી, પણ હા, એ બેનને મેં પ્રોમિસ કર્યું છે કે એક દિવસ ભવિષ્યમાં જરૂર હું આ શબ્દોને લાયક બની જઈશ. એટલી હું મારી જાત ઉપર કામ કરીશ, એટલી પ્રેક્ટિસ કરીશ. અને એમણે મેસેજ પણ કર્યો છે કે એમને જેના માટે ક્લાસ લીધો હતો એ કામ એમનું સફળ થયું છે. એમની પ્રેક્ટિસ સરસ થઈ ગઈ છે, એમનો અવાજ સરસ થઈ ગયો છે અને ધીમે ધીમે, હજી તો શરૂઆત છે, 4-6 મહિના જશે તો કેટલું બેસ્ટ બનશે. તો મિત્રો, એક તો મેડિટેશન કરો, બીજું તમારી કોઈ પણ એક સ્કિલ હોવી જોઈએ અને એના ઉપર તમારે કામ કરવું જોઈએ. સ્કિલ એટલે કોઈ પણ કલા હોય, માણસને ગમે તે વસ્તુનો શોખ હોય જ દરેકને, એકાદી વસ્તુનો, એ શોધવાની અને એની ટ્રેનિંગ લેવાની, એની પ્રેક્ટિસ કરવાની, એના ઉપર કામ કરવાનું, એને માંજવાનું, હીરો બનાવવાનું, ચમકાવવાનું અને પછી એને તમે ફિલ્ડમાં મૂકો એટલે જોજો એની કિંમત. મતલબ કે તમે, અને કોઈ એવું વિચારવાનું જ નહીં કે મારી અંદર કોઈ સ્કિલ નથી, મારી અંદર કોઈ ટેલેન્ટ નથી. તમે થોડાક દિવસ મેડિટેશન કરશો, મેડિટેશનમાં ક્વેશ્ચન પૂછશો કે મારું શું સ્કિલ છે, હું શું કરી શકું, આવું તમે પૂછશો એટલે ધીમે ધીમે તમારી સામે આવશે કે તમને કેમાં મજા આવે, તમે શું કરી શકો અને કેવી રીતના તમે કરશો. એ દરેક વસ્તુના પ્રશ્નોના જવાબ તમારી સામે આવશે. રાત્રે સૂવા સમયે આ પ્રશ્ન તમારી જાતને પૂછીને સૂવો, કારણ કે તમારી અંદર જે છે ને સાંભળે છે અને એને બધી જ ખબર છે અને એ ટેલેન્ટ તમારી સામે આવશે. પણ એના માટે, એ વસ્તુને સાંભળવા માટે, એ વસ્તુને સમજવા માટે મેડિટેશન, ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમારું માઇન્ડ એકદમ શાંત થાય, એક તો તમે ઊંઘમાં શાંત હો ત્યારે તમે સાંભળી ન શકો કારણ કે આપણે સૂતેલા છીએ. તો જાગૃત અવસ્થામાં તમારે શાંત થવું એ ખૂબ જ જરૂરી છે. કોન્શિયસ માઇન્ડને શાંત કરવું એ ખૂબ જ જરૂરી છે. અને એટલા માટે મેડિટેશન જ્યારે તમે કરો છો ત્યારે તમારું કોન્શિયસ માઇન્ડ છે
એ ધીમે ધીમે શાંત થતાં શીખે છે. અને એ શાંત થાય ને એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને તમને સજેશન આપે છે, તમને રસ્તાઓ બતાવે છે, તમને એ રીતે આઈડિયાઓ આપે છે જેથી તમે આગળ વધી શકો. પણ મહત્ત્વની વસ્તુ છે રેગ્યુલર પ્રેક્ટિસ કરવી પડે. બીજું, પોતાની જાત માટે અફર્મેશન બોલો. મેં આમને પણ અફર્મેશન દીધા હતા. મેં મારા ક્લાસમાં બધા જ વ્યક્તિઓને સરસ મજાના અફર્મેશન આપ્યા છે કે આપણે જે અફર્મેશન આપશું, જે બોલશું આપણા મનમાં, સ્ટ્રોંગલી બોલશું, અનુભવીને બોલશું, દરરોજ પ્રેક્ટિસ કરશું, એટલે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે ને માનવા લાગશે. અને માનશે ને એટલે રિયાલિટીમાં તમને એવા બનાવી દેશે. જેમ કે તમે એવું બોલો કે આઈ કેન ડૂ એનીથિંગ, યસ આઈ કેન ડૂ એનીથિંગ, આઈ કેન ડૂ એનીથિંગ, હું કાંઈ પણ કરી શકું છું, મારી અંદર બધી જ શક્તિઓ છે. આ તમે દરરોજ બોલો, સવારે બોલો, સાંજે બોલો, જ્યારે યાદ આવે ત્યારે બોલો. અને જેમ જેમ તમે બોલશો ને એમ તમને એનો અનુભવ પણ થતો જશે. આ બેને પણ લખ્યું કે તમે જે અફર્મેશન કીધા હતા એ હું બોલતી હતી અને એની પણ અસર થાય છે. તો એની અસર થાય જ. તમારા મનમાં તમે અફર્મેશન દોહરાવો, બોલો. મને એક અનુભવ થયો કે એક દિવસ ખૂબ કામ વર્ક વધી જાય ક્યારેક તો થાક લાગે શરીરને. તો મને ખૂબ થાક લાગ્યો હતો રાતે, અને સવારે ઉઠી તો એટલા પગ ને હાથ ને દુખે, કાંઈ કામ કરવાની ઈચ્છા નહીં. અને મારે તો જોબ છે, મારા બાળકો ભણવા જાય, એટલે ટાઈમ ટુ ટાઈમ ઈચ્છા હોય કે ન હોય પણ એ કામ તો આપણે કરવું જ પડે સવારમાં. તો મેં શું શરૂ કર્યું કે આજે કાંઈ ઉકલતું નહોતું, એમ થતું હતું સૂઈ જ જાઉં. છતાં પણ મેં મારી અંદર એ બોલવાનું ચાલુ કર્યું કે હું તો ખૂબ જ પાવરફુલ છું, મારી બોડી તો એકદમ ઉર્જાવાન હોય છે, શક્તિશાળી હોય છે, મને કાંઈ તકલીફ જ ન હોય. એમ ટૂંકમાં એ જાતનું બોલવાનું ચાલુ કર્યું સરસ રીતે. અને હું તો આ પણ કરી શકું છું, હું તો ઓલું પણ કરી શકું છું, હું કેટલી ઝડપથી કામ કરું છું ને. આવું 10-15 મિનિટ ચા બનાવતા રોટલીનો લોટ બાંધતા મેં બોલવાનું ચાલુ કર્યું. અને 15 મિનિટમાં મને યાદ જ નહોતું કે મારી અંદર કાંઈ દુખાવો છે, મને અંદર કાંઈ આળસ આવે છે કે તકલીફ થાય છે કે કમર દુખે છે કે પગ દુખે છે કે નબળાઈ લાગે છે, એવું કશું જ નહીં. 15 મિનિટ પછી મેં નોટિસ કર્યું આ વસ્તુ. એટલે તમે જે સજેશન આપો તમારા માઇન્ડને, એ પ્રમાણે તમારું માઇન્ડ છે તમારા બોડી ઉપર, તમારી પરિસ્થિતિ ઉપર કામ કરે છે. એટલે દરેક વસ્તુની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. અને બેન શોભાબેન શાસ્ત્રી છે, શાસ્ત્રીય સંગીતકાર છે, હું એમનો ખૂબ ખૂબ આભાર માનું કે એમણે આટલું સરસ ગીત મારા માટે ગાયું. અને હું કોશિશ કરીશ એ ગીતને લાયક બનવાની. બાકી એમણે તો બહુ હાઈ લેવલનું મારા માટે ગાયું છે. થેન્ક યુ સો મચ શોભાબેન. હું ખૂબ ખૂબ દિલથી આભારી છું. અને દરેક વ્યક્તિને હું કહીશ કે આ વિડીયો, મને વિશ્વાસ છે કે તમને પસંદ આવ્યો હશે. અને તમે પણ આ રીતની મેડિટેશનની પ્રેક્ટિસ કરો, અફર્મેશનની પ્રેક્ટિસ કરો, આવા વિડીયો સાંભળો અને તમારી સ્કિલ ઉપર કામ કરો, અને જુઓ તમારા માટે કેવા રસ્તાઓ ખુલે છે. હવે જે નેક્સ્ટ છે એ બેનના અવાજમાં એમણે જે સોંગ ગાયું છે એ છે. થેન્ક યુ.